આપણે પાઠ્યપુસ્તક સંસ્કૃત ધોરણ 9 ગદ્ય 4 વલ્લભી વિદ્યાસ્થાનમ. અહીં આગળ ચોથા ચેપ્ટરમાં વલ્લભી વિદ્યાસ્થાનમ એટલે કે આપણી એક યુનિવર્સિટી હતી વલ્લભી, એના વિશે વાત થઈ કે કઈ સેન્ચુરીમાં થઈ ગઈ, ત્યાં કેવું ભણાવતા હતા, કયા રાજા જમાનામાં હતા, કેટલાથી કેટલા સમય સુધી વલ્લભી વિદ્યાપીઠ અસ્તિત્વમાં હતી, એ સિવાય કઈ વિદ્યાપીઠ હતી, એના વિશે બધી માહિતી આપેલી છે. ઉપર ઇન્ટ્રોડક્શનમાં જસ્ટ એક્ઝામ્પલ રૂપે આપેલું છે કે આવી રીતે આવું બધું હતું, આ કન્ટ્રીમાં હતું, કે અરે આ જગ્યાએ હતી, આટલી બધી ઉપયોગમાં આવતી હતી, એ બધી વાત કરવામાં આવેલી છે. એટલે આપણે સીધા ચેપ્ટર પર આપીએ છીએ. સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલય સુપ્રતિષ્ઠિત. સંપ્રતિ અત્યારે વિવિધ પ્રકારના વિશ્વવિદ્યાલય પ્રસિદ્ધ છે. નાવ દેર આર મેની યુનિવર્સિટી ધેટ આર વેરી ફેમસ. તેન કેચન એતાદર્શમ સંતિ યત્ર અધ્યયનાર્થમ પ્રવેશમ પ્રાપ્તમ છાત્ર સ્વાત્મનમ ધન્યમંતે. તેમાંની કેટલીક એવી પણ છે કે જેમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવીને પોતાની જાતને ધન્ય માને છે. અમોંગ ધેમ ધેર આર સચ ધેટ સ્ટુડન્ટ કન્સિડર હિમસેલ્ફ લકી ઇફ હી ગેટ એડમિશન ટુ સ્ટડી ધેર. પોતાની જાતને ધન્ય માને એવી રીતે. એવમેવ પુરાતન કાલે અસ્માક ભારત દેશે એતાદર્શમ બહવ વિશ્વવિદ્યાલય આસન. આવી જ પુરાતન સમયમાં ભારત દેશમાં ઘણી બધી વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ હતી. એક્ઝેક્ટલી ઇન ધ સેમ વે ધ પાસ્ટ ઓલ્સો ધેર વેર સચ યુનિવર્સિટી બહવ એટલે કે ઘણી બધી યુનિવર્સિટી ઇન અવર કન્ટ્રી આપણા દેશમાં હતી. તત્ર વિદ્યાલયમ દૂર દેશાતમ સમાગત્ય. ત્યાં વિદ્યાલયમાં દૂર દેશથી સમાગત્ય આવીને પ્રવેશ લબ્ધવા મેળવીને છાત્ર સ્ટુડન્ટ સ્વાત્મનમ ધન્ય મન્યતે. સ્ટુડન્ટ્સ પોતાની જાતને શું માનતો હતો? ધન્ય માનતો હતો. ઇન્ડિયન સ્ટુડન્ટ કમિંગ ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ યુઝ ટુ કન્સિડર ધેમસેલ્ફ બ્લેસ હેવિંગ. પોતાની જાતને બ્લેસ આપતા હતા. એડમિશન ઓફ ધેર પોતાની જાતે એડમિશન મેળવી અને પોતાની જાતને ધન્ય માનતા હતા. મગધ રાજ્ય યથા નાલંદા આસિતમ તથૈવ ગુજરાત પ્રદેશે વલ્લભી અસ્તિ. જેમ મગધ રાજ્યમાં નાલંદા એવી જ રીતે ગુજરાત રાજ્યમાં વલ્લભી. અમોંગ ધેર વન વોઝ અ વલ્લભી યુનિવર્સિટી એઝ ધેર એઝ વોઝ નાલંદા ઇન ધ કિંગડમ ઓફ મગધ. અત્રાપી સુદેશા જનામ અધ્યયનમ આગચ્છતિ. અહીં પણ કેટલાક દૂર દેશથી લોકો આવીને અહીંયા ભણતા હતા. હિયર ઓલ્સો પીપલ યુઝ ટુ કમ સ્ટડી એટ ધ પ્રેઝન્ટ અધ્યત્મેવ. એટ ધ પ્રેઝન્ટ અત્યારે અસ્મિદીય ગુજરાત વર્તમાન ભાવનગર જનપદે. અત્યારે ગુજરાત રાજ્યના ભાવનગર પાસેના એક નાનકડી જગ્યામાં વલ્લભી નામક યદમેકમ ઉપનગરમ વર્તતે તત્રેવ પ્રાચીન વલ્લભી વિદ્યાપીઠ વર્તતે. નાનકડું ગામ પરું જેને સુબબ કહી શકાય. અદ્યત્વે એટ ધ પ્રેઝન્ટ ટાઈમ ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ which is in our Gujarat state there is one suburb by name Valbi where in ancient time there was a Valbi University. આટલા પેરેગ્રાફમાં વલ્લભી વિદ્યાપીઠ શું હતી એના વિશે એમણે સમજાવ્યું છે. બરાબર. જોઈએ આપણે બીજો પેરેગ્રાફ. અહીંયા ચિત્રમાં જોઈ શકાય છે કે આવી વલ્લભી વિદ્યાપીઠ હતી. હવે ત્યાં ક્યાં હતી ને શું હતું એનું ઇન્ટ્રોડક્શનમાં આટલામાં આપી દીધું કે કેવી યુનિવર્સિટી હતી. હવે એની અંદર શું હતું એના વિશે કહે છે. વસ્તુત ઇદમ ઉપનગર પ્રાચીન કાલમ અધ્યયન અધ્યાપન કેન્દ્રમાસિત. વસ્તુત એટલે ખરેખર જોવા જઈએ તો આ ઉપનગર પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપન ભણવું અને ભણાવવું, લર્નિંગ અને ટીચિંગનું કેન્દ્ર હતું. એકચ્યુઅલી ધ સુબબ વોઝ ધ સેન્ટર ઓફ લર્નિંગ એન્ડ ટીચિંગ ફ્રોમ ધ એશિયન ટાઈમથી જ આવું હતું. પૂર્વમંત્ર અષ્ટાદશ વિદ્યા પઠન પાઠન ચ ભવતી. પહેલાં અહીં અષ્ટાદશ 18 પ્રકારની વિદ્યાઓનું પઠન પાઠન કરવામાં આવતું હતું. ઇન ધ પાસ્ટ ટાઈમ હિયર ધ લર્નિંગ એન્ડ ટીચિંગ ઓફ 18 વિદ્યાસ. 18 પ્રકારની વિદ્યાઓ જે આવે છે એ હવે 18 પ્રકારની વિદ્યાઓ ગણવામાં આવી છે. એસાસુ વિદ્યાસુ ચત્વારો વેદામ, 4 વેદાસ, ષટ વેદાંગાની,
6 વેદાંગાની, પુરાણ જેટલા સંસ્કૃતમાં નામ આવે છે એઝ ઇટ ઇંગ્લિશમાં જ છે, પુરાણમ, ન્યાયમ, મીમાંસા, સ્મૃતિ, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અથર્વવેદ, 4 વેદ આપણા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઉપવેદ ચ સમાવિષ્ટા અસ્તિ. તત બૌદ્ધ દર્શનસ્ય બૌદ્ધ દર્શનમ જૈનસ્ય બૌદ્ધ દર્શન જૈન દર્શન ચ ઇદમ કેન્દ્ર સંજાત. બૌદ્ધ દર્શન એન્ડ જૈન દર્શન, બુદ્ધિસ્ટ ફિલોસોફી ઇન હિયર અહીં આગળ હતી. પછી ત્યાંથી આગળ જોઈએ. ખ્રિસ્તસ્ય ચતુર્દશ શતાબ્દમ ઋગ્વેદ ભાષ્યકાર સ્કંદ સ્વામી સંજાત. કહે છે કે અહીંયા 4th શતાબ્દીમાં ઋગ્વેદના ભાષ્યકાર એવા સ્કંદ સ્વામી થઈ ગયા. ઇન ધ 4th century AD સ્કંદ સ્વામી ધ કોમેન્ટેટર ઓફ ઋગ્વેદ લિવ્ડ અહીં આગળ હતા. સ અત્રેવ અવશત તે અહીં જ રહેતા હતા. હી લિવ્ડ હિયર ઓનલી. એતત સૂચયતિ એવું સૂચવે છે કે ગુપ્તકાલે અત્ર વેદાધ્યાનમ પ્રચલયતિ સ્મ. એવું સૂચવે છે કે ગુપ્ત સમયમાં, ગુપ્ત સમય એટલે કે ગુપ્ત કાળ છે રાજાનો સમય, ત્યારે અહીં વેદાધ્યાન પ્રચલિત હતું. ધીસ ઇન્ડિકેટ્સ that in the Gupta period even the study of Vedas was going on. ક્રિસ્તસ્ય ચતુર્થ શતાબ્દી ઈસુ ખ્રિસ્તની 4th શતાબ્દીમાં બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી, જૈનાચાર્ય મલ્લવાદી સુધી સૂરી તત્રેવ વિદ્યાસંગ કુર્વંતી સ્મ. અહીં આગળ એમનો પણ વિદ્યા અભ્યાસ થયો હતો. એટલે કે આવા પ્રકારના જૈન ગુરુઓ, બુદ્ધ ગુરુઓ, આ બધા ગુરુઓનો વિદ્યા અભ્યાસ પણ અહીં આગળ થયો હતો. ઇન ધ 4th century AD only the very famous Buddhism teacher Sthirmati and Gunmati, Jain teacher Mallavadi Suri were studying here only. સામેના પેજ પર હવે એ સૂચવે છે કે એતત સૂચયતિ એતત જૈન બૌદ્ધ દર્શનમ અધ્યયનપી પ્રચલતિ. This indicate that the study of Jain and Buddhism philosophy was among going on here. અહીં આપણે પ્રચલિત હતું. અત્ર યથારુચિ પ્રથા મતિ છાત્રા અપઠન. જેવી રુચિ એવી એમનું ભણવાનું લાઇકિંગ કે પછી ઇન્ટેલિજન્સ એવી રીતે એમને ભણાવતા. પ્રવેશ પાત્રમ પ્રવેશ પરીક્ષા ભવતી. પ્રવેશ માટે પરીક્ષા એન્ટ્રન્સ એક્ઝામ થતી. તત્વ ઉત્તીર્ણમ તેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીને પ્રવેશ શક્ય મળતું. તેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી જ અહીં પ્રવેશ મળતો. હિયર ધ સ્ટુડન્ટ સ્ટડી અકોર્ડિંગ ટુ ધેર લાઇકિંગ એન્ડ ઇન્ટેલિજન્સ. યથારુચિ તથા મતિ. પ્રવેશ પ્રધાનમ. There used to be a entrance test also for admission here. Only after passing in the admission was possible here. તો જ એમનું એડમિશન અહીંયા થતું. ક્રિસ્તસ્ય પંચમ્ય શતાબ્દ્યમ ઇફ ઉપનગરમ મૈત્રકાણી રાજધાની અસ્તિ. 5th century AD the Subab was capital of મૈત્રકા કિંગડમ. મૈત્રક વ્યવસ્થા અનુસાર અધ્યયન સમાપ્તનમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવત. મૈત્રક રાજાઓની વ્યવસ્થા અનુસાર અધ્યયન સમાપ્ત થયા બાદ વાદસભાનું શાસ્ત્રાર્થ ભવતી. એટલે કે ભણવાનું પતી જાય પછી વાદ એટલે ડિબેટ થતું કોઈ એક ચર્ચા ઉપર. શાસ્ત્રાર્થે ભિન્ન ભિન્ન મતાંતરો ખંડન મંડન પૂર્વ વિમર્શ ભવતી. એની અંદર કેટલાક મતાંતરો હોય, વાતો હોય, એનું ખંડન થતું. એટલે કે એને તોડતી મરોડીને ગમે તે રીતે મનાવતા. અનેક વિજય રાજા પારિતોષિક ભૂમિ વેચતી. કેટલાક લોકોને તેમાં રાજા પારિતોષિક એટલે કે ઇનામ રૂપે શું આપતા? જમીન આપતા. કદાચિત વિજયને નામાની વિદ્યાપીઠમ દ્વારે ઉત્કિટાતાની અભવત. અને કેટલાક લોકોના વિજય થયેલાનું નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર ઉત્કિટાની એટલે કે કોઈ સ્કૂલ કોલેજની બહાર આપણે જોઈએ છે કે જૂના સ્ટુડન્ટ હોય એમના નામ લગાવેલા હોય છે સ્કોલર વિદ્યાર્થીઓના, એવી રીતે લગાવવામાં આવતા. જોઈએ એનું ટ્રાન્સલેશન. The season called Shastrat, they're used to discuss continuously for the reference and proving
એસ્ટાબ્લિશ ઓફ ડિફરન્ટ આઈડિયા બિફોર અરાઇવિંગ ધ કન્ક્લુઝન. વિમર્શ એટલે કે કન્ક્લુઝન, એનું ખંડન મંડનપૂર્વક એનું શાસ્ત્રાર્થ થતું અને પછી મંડનપૂર્વક વિમર્શ એટલે કે એનું કન્ક્લુઝન નીકળતું. ધ કિંગ ગીવ અ લેન્ડ, કેટલાક રાજાઓને અ કિંગ ગીવ અ લેન્ડ રિવોર્ડ ટુ ધ મેની કેન્ડિડેટ્સ હુ વેર વિક્ટરીઝ. સમટાઈમ ધ નેમ ઓફ ધ વિક્ટોરિયસ સ્કોલર સ્ટુડન્ટ્સ વેર ઓન ધ ડોર ઓફ ધ યુનિવર્સિટી, અને એમની ડોર ઉપર એમનું નામ ચોંટાડવામાં આવતું, લખવામાં આવતું. ખ્રિસ્તસ્યમ પૂર્વ પ્રાપ્ત, ઈસુ ખ્રિસ્તની 5મી શતાબ્દીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો છે. મહાવીર વોઝ બોર્ન એપ્રોક્સિમેટલી ઇન ધ 5th century BC. ત્યારબાદ તસ્મિન કાલે ભગવાન મહાવીરમ ઉપદેશમ પ્રદત્તમ આગમ નિગમ પ્રસિદ્ધ વર્તતે, એમણે જે ઉપદેશ આપ્યો આગમ નિગમ સ્વરૂપે ઓળખવામાં આવે છે. દેન introduction given by the Lord Mahavir, then is famous by the name Agam. Agam was a sage of 500 years, the 3rd century. આ આગમ નિગમના જે પ્રસિદ્ધ થયેલો એ વર્ષ 50 યાવત મૌખિક પરંપરા, એ ઘણા સમય સુધી કેવી રીતે મૌખિક પરંપરા સુધી, મૌખિક એટલે કે કોઈ બોલે અને બીજાએ સાંભળ્યું, પછી બીજો બોલે ત્રીજાએ સાંભળ્યું, એવી રીતે મૌખિક સાંભળેલું હોય. 500 years, 500 વર્ષ સુધી એ એવી રીતે સચવું હોય. 3rd century AD, 3જી શતાબ્દીમાં અહમ શરૂ થતે ખ્રિસ્ત 3ય શતાબ્દી નાગાર્જુન તો પ્રસિદ્ધ વિશુદ્ધ અધ્યક્ષતામ જૈન સાધુનું સમિત મિલતી. ત્યારે સંભળાય છે એવું ત્યાં સુધી 3rd centuryમાં નાગાર્જુન રાજાએ બધા લોકોની એક જૈન સાધુની સમિતિ ભેગી કરી. ઇન ધ 3rd century કાઉન્સિલિંગ ઓફ જૈન મોક્સ મીટ અંડર ધ ચેરમેનશીપ ઓફ ફેમસ સ્કોલર નાગાર્જુન. ઇન ધીસ મીટિંગ, આ મિટિંગમાં શું થયું તો છે આગમ ગ્રંથમ લેખન પ્રસ્તાવો ભવત તત્ર લેખનબદ્ધવાણી વલ્ભીવાચના નામ પ્રસિદ્ધ જાત. એની તેમણે પ્રપોઝલ મૂક્યું કે આ આગમ ગ્રંથને આપણે લખીએ, અને પછી લખાયું અને વલ્ભીવાચના નામે પ્રસિદ્ધ થયું. ઇન ધીસ મિટિંગ ધ proposal of writing down the આગમ ગ્રંથ book was placed. Speech here become famous by the વલ્ભીવાચના. ક્રિસ્તસ્ય 9મી શતાબ્દીમાં વલ્ભી નગરસ્ય વિનાશ ભવતમ. 9th centuryમાં એનો વિનાશ થઈ ગયો. ઇન ધ 9th century AD the suburb of વલ્ભી was destroyed. પરંતુ તસ્ય અવશેલા અદ્ભી સમૃદ્ધિ સૂચવે, પણ આજે પણ તેના અવશેષો તેની સમૃદ્ધિ સૂચવે છે. પોર્ટી. In this way, Valbhi was one of the ancient centuries of the learning of India and history. It still is. આજે પણ ભારતના પ્રાચીન વિદ્યાકેન્દ્રોમાં વલ્ભીનું એકમાત્ર ઇતિહાસમાં સ્થાન છે. આજે પણ એના વિશે જોવા મળે છે. ત્યાર પછી એની ગ્લોસરી આપવામાં આવેલી છે અહીં આગળ. આ ગ્લોસરી બાદ અહીં એના કેટલાક એક્સરસાઇઝ છે. અહીંયા આપેલી કે વલ્ભી કેસામ રાજધાની તો મૈત્રકાણી વલ્મી જૈન સમિતિઓની મિટિંગ ક્યાં મળેલી, કયા રાજાના અધ્યક્ષમાં મળી તો નાગાર્જુન. પ્રશ્નોના જવાબ આપેલા છે. ત્યારબાદ અહીં સીધા ઇંગ્લિશના પ્રશ્નોનો જવાબ. બીજું બધું તમારે લખવાની જરૂર નથી, વ્યાકરણના ટોપિક છે આપણે લખાવીશું. ત્યારબાદ તમે એને લખશો નોટબુકમાં. હાલ તમારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતના, ઇંગ્લિશના અને આ એના MCQ, અને હા અવશ્ય સંસ્કૃત લખી અને એનું ટ્રાન્સલેશન ચોક્કસથી લખવું. ત્યારબાદ આપણે આગળનું ચેપ્ટર જોઈશું. અસ્તુ.